છું આપની હોસ્ટ અને દોસ્ત કૃતિ. સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝની એક વિશેષ રજૂઆત વાનગી શોમાં. ટાઇટલ સ્પોન્સર્ડ બાય એલજી બાંધાની હિંગ, એસેન્સ ઓફ ઓથેન્ટિક ટેસ્ટ સિન્સ 1894, કો પ્રેઝન્ટેડ બાય મધર્સ રેસિપી, પ્રેમનો સ્વાદ. દર્શક મિત્રો, હવે દરેક ગૃહિણીને પ્રશ્ન હોય કે સાંજે જમવામાં શું બનાવવાનું. ચાલો હવે તમને થોડા ઓપ્શન આપું. શાક ભાખરી, ખીચડી કઢી. હવે આ બધું જ તમે ના પાડશો તો હવે ચિંતા ના કરો. એવી આજે વાનગી અમારા રસોડે બનવાની છે ને કે જે તમે એકદમ ઝટપટ બનાવી શકો અને ઝટપટ બનાવીને તમારા પરિવારના દરેક સભ્યોનું દિલ જીતી શકો છો. તો આજના મહેમાન આપના માટે લઈને આવ્યા છે. એમની પહેલી વાનગીનું નામ છે સેવસર. તો ચાલો ગરમા ગરમ સેવસર બનાવીએ અને ફટાફટ કરીએ આજના શોની શરૂઆત. દર્શક મિત્રો, આજે વાનગીના રસોડે મિત્તલબેન જોડાઈ ચૂક્યા છે. મિત્તલબેન, વેલકમ ટુ અવર શો. થેન્ક યુ. સૌથી પહેલા તો કેમ છો? એકદમ મજામાં. તમે કેમ છો? એકદમ મજા. તો ચાલો હવે વાનગીની સફર આપણે માણવા જઈ રહ્યા છે આજે. સેવસર તમે બનાવવા જઈ રહ્યા છો, પણ સૌથી પહેલા તમારું ઇન્ટ્રોડક્શન આપણા વ્યુઅર્સને આપી દો. મારું નામ મિત્તલ ગગડા છે. હું સુરતથી આવી છું. હું બેઝિકલી હોમમેડ છું, પણ ઘરેથી હું બિઝનેસ કરું છું. 9 to 5 સિલ્વર જ્વેલરીનો બિઝનેસ કરું છું. એક્ટિંગ ને એનો મને શોખ હતો પહેલેથી, અને ટીચિંગ ફિલ્ડમાં હતી પહેલેથી. એટલે ગમે છે કુકિંગ કરવાનું, તો ધીમે ધીમે મારા શોખને હું આગળ વધારું છું. વાહ! એટલે તમે કહ્યું પ્રમાણે કે તમને ટીચિંગનો પણ શોખ છે, એટલે જ્ઞાનની વાનગી તો પીસી રહ્યા છે અને આજે આપણે વાનગીના રસોડે આવ્યા છે અને બનાવીએ છીએ. તો ચાલો શરૂઆત કરીએ આપણે. સૌપ્રથમ ઇન્ગ્રેડિયન્ટ્સ આપણે સેવસરના જોઈ લઈએ. હા, એમાં આપણે વાપરવાના છીએ ઓઇલ, ઓનિયન, ગાર્લિક, ટમેટો પ્યુરી છે, અને જે વટાણા છે મેં લીલા વટાણા લીધેલા છે કઠોળવાળા. એને આખી રાત પલાળી રાખ્યા હતા અને પછી 8-10 સીટી મારી અને એને બાફીને રેડી રાખ્યા છે આપણે. ઓકે, સૌપ્રથમ શેનાથી શરૂઆત કરીશું આપણે? સૌથી પહેલાં આપણે પેન ગરમ કરીને એમાં તેલ એડ કરીશું. તેલ આપણે 2 ટેબલસ્પૂન જેટલું લેશું. આપણું તેલ ગરમ થઈ જાય પછી આપણે એમાં ગાર્લિક એડ કરીશું. ઓકે. મિત્તલબેન, સુરતીઓ હોય ને એટલે ખાવામાં તો ક્યાંય પાછા પડે નહીં. તો હવે સુરતનો તો લોચો ખૂબ વખણાય છે, પણ આ સાથે તમારું ફેવરેટ ફૂડ સુરતનું કયું છે? સુરતનું ફેવરેટ ફૂડ મને ત્યાંના કુંભણિયા બહુ ભાવે. શું વાત છે! વાહ! તો હવે તમે સ્ટ્રીટ ફૂડના શોખીન તો છો જ. ખૂબ જ. એટલે સુરતની ફેવરેટ વસ્તુમાં તો એવું થાય કે કોઈ એક વસ્તુ બોલી ના શકાય. ઘણું બધું એવું હોય જે ભાવતું જ હોય. બિલકુલ. તો હવે બહાર આપણે સ્ટ્રીટ ફૂડ ખાઈએ ને એટલે મમ્મીઓને એવું જ હોય કે બહારનો ટેસ્ટ આપણે ચાખ્યો, હવે ઘરે તો બનાવવું જ પડે. બજારનો સ્વાદ ઘર જેવો મળવો જોઈએ. બહાર ખાઈએ ને તો ગમે તેમ એમ થાય કંઈક અનહેલ્ધી હશે, કંઈક એવું હશે, એટલે એમ થાય કે એ બધી વસ્તુ ઘરે બનાવીએ અને બહાર જેવી લાગે એવો ટ્રાય હોય. અને આ જ દરેક ગૃહિણીની કલા છે. હા, હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે. આપણે એમાં ઝીણું સમારેલું લસણ એડ કરીશું. લસણનું પ્રમાણ થોડું વધારે લેશું આપણે. મેં આ એક મોટો વાટકો વટાણા લીધા છે, તો અંદર 2 મોટી ચમચી આપણે લસણ એડ કરીશું. લસણને સરસ સાતળી લેશું. લસણ કાચું રહે તો પણ ટેસ્ટ સારો ના આવે, અને વધારે ચડી જાય તો પણ ટેસ્ટ સારો ના આવે. ઓવર કુક પણ ના થવું જોઈએ ને અંડર કુક પણ ના થવું જોઈએ. આપણું લસણ સારી રીતે સંતળાઈ ગયું છે. હવે એમાં આપણે ઝીણી સમારેલી ડુંગળી 1 વાટકો એડ કરી દઈશું. ડુંગળીને પણ આપણે સરસ સાંતળી લેશું. એકદમ સરસ ચડાવી જ લેવાની છે, અને આપણે ગુલાબી રંગ થાય ત્યાં સુધી આપણે એને સાંતળશું. ડુંગળી આપણી સરસ કૂક થઈ ગઈ છે. હવે આપણે ટમેટો પ્યુરી અંદર એડ કરી દઈશું. ટમેટો પ્યુરી અડધી વાટકી જ આપણે યુઝ કરશું. આ સ્ટેજ પર હવે આપણે બધા મસાલા અંદર એડ કરી દઈશું. સૌથી પહેલા આપણે અંદર હળદર એડ કરીશું. હળદર 1 ચમચી મેં નાખી છે.
ધાણા જીરું એડ કરીશું, અડધી ચમચી જેટલું. લાલ મરચું એડ કરશું, એક આખી ચમચી. ઓકે. અડધી ચમચી ગરમ મસાલો નાખીશું. હવે આ બધાને એકદમ સરસ આપણે મસાલાને ચડવા દેશું મિક્સ કરીને. સોલ્ટ નાખવાનું છે હજી એક ચમચી. અત્યારે હું એક ચમચી એડ કરું છું, પછી આપણે સ્વાદ અનુસાર જેને વધારે ઓછું લેવું એ પ્રમાણે લેવાનું. અને મેં વટાણા બાફતી વખતે પણ અંદર મીઠું નાખેલું છે, એટલે એ પ્રમાણે મીઠાનું નાખવાનું ધ્યાન રાખવાનું. ઓકે. બધા મસાલાને સરસ મિક્સ કરી દઈએ. ગેસની ફ્લેમને થોડી મીડિયમ કરી અને થોડી વાર ચડવા દેશું, એટલે પણ મસાલા બળી ના જાય. યસ. આ બધા મસાલા છે ને તેલ છૂટું પડે ને ત્યાં સુધી આપણે ચડવા દેશું. ઓકે. અને મિત્તલબેન, આ એક એવી વાનગી ને આપણને વિચાર આવ્યો કે સાંજે જમવામાં પ્લાન કરવો છે, એટલે એકદમ ઝટપટ પણ બની જાય, ટેસ્ટી પણ બને અને બધાને મજા પણ આવે. તમારા રેગ્યુલર વીકમાં એક વાર તો મને લાગે છે સેવસર બનતું હશે. હા, બને. છોકરાઓને બહુ જ ભાવે, આપણને મોટાને પણ બહુ જ ભાવે. ટમેટાની પ્યુરી કાચી ના રહે ને ત્યાં સુધી આપણે એને ચડાવવું પડે. ઓકે. એટલે ટમેટાનો કાચો ટેસ્ટ ના આવે. પણ હવે એમાં આપણે સેવસળનો મસાલો નાખશું, એક ચમચી. અહીં આપણો મસાલો સરસ ચડી ગયો છે. એમાં અડધા કપ જેટલું પહેલા આપણે પાણી એડ કરીશું. ઓકે. પાણી ઉકળે ત્યાં સુધી આપણે એને કૂક કરી લેશું. આમાં એક બોઇલ આવે એટલે આપણા વટાણા અંદર એડ કરી. ઓકે. આપણી ગ્રેવી સરસ કૂક થઈ ગઈ છે. હવે આપણે એમાં વટાણા એડ કરી દઈએ. એક મોટો બાઉલ આપણે વટાણાનો અંદર એડ કરી દીધું. સરસ મિક્સ કરી થોડી વાર માટે ચડવા દેશું, એટલે બધા મસાલા સરસ અંદર એબ્ઝોર્બ થઈ જાય. અને આપણા ઘરે યુઝ્યુઅલી વટાણા પડ્યા હોય ને તો પહેલો વિચાર સેવસળનો જ આવે. એના સિવાય બીજો કોઈ વિચાર ના આવે. હવે આપણું સરસ મજાનું સેવસળ બનીને તૈયાર થઈ ગયું છે. આપણે એને ધાણાથી ગાર્નિશ કરશું અને ડુંગળી સ્પ્રિંકલ કરશું એના ઉપર, અને લીંબુ અને પાઉં સાથે સર્વ કરશું. આપણું સરસ મજાનું વડોદરાનું ફેમસ સેવસળ બનીને તૈયાર છે. તો કૃતિ, આપણું સરસ મજાનું વડોદરાનું ફેમસ સેવસળ બનીને તૈયાર છે. તો દર્શક મિત્રો, ગરમા ગરમ સેવસર રેડી થઈ ગયું છે. વડોદરાનું નહીં, હું એવું કહેવા માંગીશ કે મિત્તલબેનના હાથનું એવું આપણું આ સેવસર રેડી થયું છે. દર્શક મિત્રો, હવે બહાર જેવો સ્વાદ તમને ઘરે મળવા જઈ રહ્યો છે. તો અચૂકપણે તમે પણ સેવસર ટ્રાય કરજો ઘરે, અને પછી અમને જણાવજો કે કેવું બન્યું હતું સેવસર. તો દર્શક મિત્રો, હવે સમય થઈ ગયો છે કે નાનકડા બ્રેકનો. મળીએ છે બ્રેક બાદ. સેવસર બનાવવાની સામગ્રી: વટાણા, ડુંગળી, ટામેટા, લસણ, આદુ, મરચાં, હળદર, મીઠું, ધાણા પાવડર, ગરમ મસાલો.